જેટલા પણ વૃદ્ધ માણસો છે તેને જરા પણ ખબર નથી કે તેના પગની તાકાત હવે નષ્ટ થઈ રહી છે. જે હું તમને આ 5 થી 6 ફળ ખાવાનું કહીશ, જો તમે ખાશો તો તમારા પગ જે છે તે સારા બનશે. અને જો તમે ભૂલથી પણ આ 5 થી 6 બીજા ફળ જે કહું છું તે ખાશો તો તમારા પગની તાકાત જે છે તે નષ્ટ થઈ રહી છે. તમને ધીરે ધીરે તમારું શરીર વીક કરી નાખે છે. આ ફળોને ગ્રહણ કર્યું હોય તો મિત્રો કરજો. નમસ્કાર મિત્રો, શું સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલી વાર આવો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, કારણ કે રોજ આવા સ્વસ્થ રહેવાના વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, તમે રોજ સ્વસ્થ રહો છો, સમયસર સૂવો છો, અથવા તમે પરફેક્ટલી પાણી પણ પીઓ છો અને કસરત પણ કરો છો, છતાં પણ તમને પ્રોબ્લેમ પડતો હોય, એટલે કે શરીરમાં દુખાવો, સીડી ચડતા પણ તમને થાક લાગી જતો હોય, ખુરશીમાં ઊભા થવામાં તકલીફ થતી હોય, તો મિત્રો આ ઉંમરના સિમ્ટમ પણ હોઈ શકે છે, પણ 100% નહીં. કારણ કે તમે જે ફળ ખાઓ છો એ ફળના લીધે તમે હેરાન થાવ છો. બીજી વાત કરીએ તો તમારા પગમાં જે તાકાત અત્યારે નથી રહી પહેલા જેવી, અથવા તમારી તાકાત કોઈ ચોરી રહ્યું હોય, અથવા તમારા પગ દુખતા રહેતા હોય, તો તમને એક ચોંકાવનારું સત્ય વિશે આજે હું તમને આ વિડીયોમાં તમને વાત કરીશ. જેટલા પણ 45, 60, 55 વર્ષની ઉંમરના લોકો છે એ આ ભૂલ કરતા જ હોય છે. જે ઘરમાં ખોટા બીજા ફળો લેતા આવતા, તેના લીધે તેના શરીરમાં દુખાવો થતો અથવા થયા કરે છે. કેટલાક એવા ફળ તો તેના શરીરને નબળું કરે છે. કેટલાક ફળ તો તેના પગ પૂરેપૂરા અંદરથી નબળા કરે છે અને સાંધાના દુખાવા થાય છે, સોજાઓ વધે છે, ચાલવામાં મુશ્કેલી પડતી હોય. તો મિત્રો, ચિંતા ના કરશો. આ વિડીયોમાં તમને એવા ફ્રૂટ વિશે વાત કરીશ, જે ફ્રૂટ તમે ગ્રહણ કરશો તો તમે તમારું શરીર એકદમ તાકાતવર બનાવશો. અને ભૂલથી પણ જો આ ફળ તમે ખાશો, જે આ વિડીયોમાં આગળ કહીશ, તો તમારું શરીર નષ્ટ થઈ રહ્યું છે. મિત્રો, વધતી ઉંમરના લોકોની આ વસ્તુ તેને ટાળવાની, બંધ કરવાની જરૂર છે. દરેક ફળ સામા માટે પણ નુકસાન કરી શકે છે. તેનાથી શું નુકસાન થાય છે? સ્વાસ્થ્યને લગતા અને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કેવી રીતના પ્રોબ્લેમ પડે છે, આ વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. સૌથી મજાની અંગે હું તમને 4 થી 5 એવા ફળોના નામ જણાવીશ, જે તમારા સાંધા મજબૂત કરશે, તમારો થાક ઘટાડશે, ચાલવામાં પણ સારું થશે અને તમને મદદગાર થશે. તો મિત્રો, તમે તૈયાર છો આ વિડીયો માટે? મિત્રો, આગળ વધતા પહેલા કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર
આ સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહીએ. સૌથી પહેલા વાત કરીએ જેના જીવનમાં દુઃખ છે, દર્દ છે અથવા શરીરમાં દુખાવો તેને કદી મળ્યા જ કરે છે, તેના માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ખૂબ સારી માહિતી એટલે કે રસપ્રદ માહિતીનો વિડીયો થવાનો છે. મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીએ કે જે કયા ફળો આપણને નુકસાન કરે છે. તમે એમ સમજતા હશો કે જ્યારે પણ તમારી ઉંમર વધે છે ત્યારે શરીર બદલાય છે. હા મિત્રો, પણ આ સાચું નથી, કારણ કે રક્ત પ્રવાહીનો ધીમું પડવું, પાચન શક્તિ નબળી પડવી, સાંધાના દુખાવામાં સોજા 30 થી 40 વર્ષની ઉંમરે થાય છે. પણ મિત્રો, અમુક જે ફળ છે, જ્યારે તમે 30 થી 35 અથવા 40 વર્ષના થાવ છો તો તમે ખાઓ છો તો તમને દુખાવામાં રાહત મળે છે. પણ જો એના વિપરીત ફળ ખાવા માણશો તો તમને સોજા દુખાવા થઈ શકે છે. તો હવે આપણે જાણીશું કે 60 વર્ષની ઉંમરના લોકોને કયા ફળ ખાવા જોઈએ. મિત્રો, 7 ફળ છે જેને તમારે તેને બંધ કરવાના છે, ટાળવાના છે, જેને ન ખાવું જોઈએ. તો પહેલું ફળ છે અનાનસ. આ મિત્રો, અનાનસ એટલે કે સોજામાં એટલે ઘટાડવાનું કહેવામાં આવે છે કે સોજા ઘટાડી દે છે. એક ફળ કહેવામાં આવે છે, પણ તેની અંદર શું હોય છે તો કે બ્રોમેલી નામનું એક એન્ઝાઇમ હોય છે. તેમાં શુગર અને એસિડિટી પણ થવાના કારણ હોય છે. મિત્રો, જેટલા પણ 60 વર્ષના વ્યક્તિઓ છે જેને બ્લડ શુગરનો પ્રોબ્લેમ છે, બ્લડ શુગર ઝડપથી વધે છે, તો આ ફળને તેને ન ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે. જેટલા પણ 60 વર્ષના વ્યક્તિઓ છે તેના આ ફળ તગત ન ખાવું જોઈએ, જેનાથી તેને ગૂંઠણનો દુખાવો થઈ શકે છે. મિત્રો, તમે દુખાવો, થાક પૂરેપૂરો લાગી શકે છે. જો તમને સાંધિવા હોય તો અનાનસ તમારો દુખાવો વધારી શકે છે, પૂરેપૂરો વધારી શકે છે. તો ખાસ કરીને રક્ત પાતળું હોય, દવા લેતા હોય તો પણ તમારે ન ખાવું જોઈએ, કારણ કે તેની અંદર તમને શું થશે તો કે બ્રોમિન તેની સાથે પ્રતિક્રિયા કરે છે. જે બ્રોમિન હોય છે તે અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વાસ્થ્ય બનાવવા માટે સારું છે. પણ મિત્રો, જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, જે વૃદ્ધ શરીર થઈ ગયું છે, 60 વર્ષ પછી તેને આ વસ્તુ નથી દેવાની અથવા નથી ખાવાની. 2 વસ્તુ તેમાં ખાસ હોય છે તો કે સુગર અને એસિડ, જે ઉંમર વધતા તેને પ્રોબ્લેમ કરી શકે છે. બીજું ફળ છે કેળા. હા મિત્રો, કેળાની અંદર શું હોય છે તો કે ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. તે તમને ઉર્જા તો આપે છે, ઝડપથી પચી પણ જાય છે. પણ તેની અંદર શું હોય છે તો કે કાર્બોહાઈડ્રેટ અને શુગર વધુ હોય છે. આ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેને બ્લડ શુગર અસ્થિર કરે છે. ખોરાક પછી પચવામાં
ભારે લાગતું હોય છે અથવા પગમાં જેને દુખાવો છે તેને કેળું ખાવ છો તો પગમાં ભારેપણું જે છે તે પણ લાગી શકે છે. સોજા અને તમને સાંધાના સોજા થવા લાગે છે. ચાલવામાં તકલીફ થવા લાગે છે. જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં ન લેવું જોઈએ અથવા શરીરથી ન ખાવું જોઈએ, કારણ કે શરીરમાં નુકસાન કરી શકે છે. શરીરમાં શું કરશે તો કે પાણીને રોકી શકે છે, તેની તાકાત હોય છે, જેથી પગ તમારા સૂજે છે. કેળામાં પોટેશિયમ અને ઉર્જા આપનારું ગુણ તેમાં લોકપ્રિય બનાવે છે. પણ વૃદ્ધ માણસો માટે આ એક સમસ્યા છે. સુગરની સમસ્યા ઊભી કરી શકે છે, માટે તમારે તેને થોડા પ્રમાણમાં જ ગ્રહણ કરવું જોઈએ, થોડું થોડું ખાવું. મિત્રો, ત્રીજું ફ્રૂટ છે દ્રાક્ષ. આ મિત્રો, દ્રાક્ષ તમને સારી નાની નાની મીઠી મીઠી લાગે છે, પણ તેમાં શું હોય છે તો કે ફ્યુટોક્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ તમારા જે લીવર હોય છે તેની અંદર યુરિક એસિડ અને ચરબીને રૂપાંતર કરી નાખે છે. દ્રાક્ષ ખાવાથી તમને ઘણા બધા એવા દુખાવા થાય છે. ગૂંઠણમાં બળતરા થાય છે, સંધિવાનો દુખાવો થાય છે, પગની આંગળીઓ છે તેમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાથી પણ તમને બ્લડ સુગર અને સોજા થઈ શકે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટને કારણે તે સ્વસ્થ અને સારી ગણાય છે. મિત્રો, પણ વૃદ્ધ માણસો માટે તે હાનિકારક છે. તો મિત્રો, આજે સુધી તમે વિડીયો લાઈક ના કર્યો હોય, ખાલી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો. તો તમને આ નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ સ્વસ્થ રહેવાનો વિડીયો તમને મળતા રહે. નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને અમે તમારી સાથે જોડાયેલા રહેશું. તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આગળના ફ્રૂટનું નામ શું છે તો કે તરબૂચ. હા મિત્રો, તરબૂચ ઠંડક આપનારું, તરબૂચ રસદાર પણ. તો તેની અંદર શું હોય છે તો કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ, એને આપણે ઇંગ્લિશમાં જીઆઈસ કહી શકાય છે. તો તેનું ખૂબ ઊંચું સ્તર અંદર જોવા મળે છે. આ રક્તમાં તમારા શુગરને ઝડપથી વધારનારું કાર્ય કરે છે. જે તરબૂચ હોય છે 60થી 65 વર્ષની ઉંમરના જે છે તેને પગમાં સોજા થઈ ગયા શકે છે અથવા બળતરા થઈ શકે છે, ભારેપણું ઉપર લાગી શકે છે. જે લોકોને સીડી ચડવાની તકલીફ હોય, થાક વધારે લાગતું હોય, મિત્રો, તો તરબૂચના પાણીથી શું હોય છે, એની અંદર પાણી ભરપૂર માત્રામાં હાઇડ્રેટ લાગે છે. તો વૃદ્ધ માણસો માટે તગત ખોટું છે. તેને શુગર શરીરમાં નુકસાન કરી શકે છે અને તેમને પગમાં પણ દુખી શકે છે. તો તેને તરબૂચ ન ખાવું જોઈએ. પાંચમી વસ્તુ કહું તો કે નારંગી. હા મિત્રો, નારંગીની વાત કરીએ તો નારંગીમાં શું હોય છે? નારંગીમાં વિટામિન સી હોય છે. તેનો સાયટ્રિક એસિડ વૃદ્ધ માણસોને જે છે તેના પણ વૃદ્ધ માણસો જેટલા થઈ ગયા તેને સાંધાના નુકસાન પહોંચાડી
શકે છે, કારણ કે તેની અંદર પણ વિટામિન સી અને સુગર હોય છે, જે બ્લડ સુગરને અચાનક વધારી શકે છે. નારંગી ખાવાથી જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કમરનો દુખાવો થઈ શકે છે, ગૂંઠણનો દુખાવો થઈ શકે છે, લાંબા સમય સુધી બેસવાની આદત અથવા તમે બેસતા હોય અથવા બેસવાના કામ કરતા હોય તો તમારી અછડત્યાં પણ તમને અસ્થિરતા, સોજા, બેક પેન જેવું દુખી શકે છે. તમારું જે ઇમ્યુનિંગ સાયકલ્સ વધી શકે છે. નારંગીમાં વિટામિન સી અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બહુ તાકાત હોય છે, પણ વૃદ્ધ માણસો માટે તે એકદમ એસિડ જેવું કામ કરે છે. આગળની વાત કરું તો છે લીલું સફરજન. હવે જે લીલું સફરજન છે, આ મિત્રો સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે તમને સ્વાદે તીખો, મીઠો, તુરો લાગતો હોય છે. પણ જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, માણસો છે, જે તેના સાંધામાં બળતરા કરી શકે છે, તમારા ગૂંઠણમાં દુખાવો કરી શકે છે, અને સુગર એટલે કે બ્લડ સુગર અથવા તમારું અસ્થિર કરી શકે છે. આ ફળ ખાવાથી તમને નાના કળતર, બળતરાનો દુખાવો અથવા રાત્રે પગ ખેંચાઈ જવું, ગૂંઠણમાં તમને થોડુંક દુખાવો, પેન, ચળતળ અથવા થાક પણ લાગી શકે છે. તો મિત્રો, ઓછી મીઠાશ અને ફાઈબરને કારણે તે સારામાં સારું ફળ છે, પણ વૃદ્ધ વ્યક્તિઓ માટે શુગરની સમસ્યા અને તેને પણ આ જ એસિડની સમસ્યા થઈ શકે છે. આગળની વાત છે જે છે કેરી. હા મિત્રો, કેરી હોય છે તે ઉનાળાનો રાજા તરીકે કહેવામાં આવે છે. જે ફળ જે છે તે 60 વર્ષની ઉંમરના લોકો માટે બહુ ખતરનાક સાબિત થાય છે. તેમાં ખૂબ પ્રમાણમાં શુગર હોય છે, જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. વૃદ્ધ માણસોને ચયાપચયનો પ્રોબ્લેમ હોય છે અથવા કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે. તેને કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજા થઈ શકે છે, કમરમાં દુખાવો થઈ શકે છે, પગમાં ટક ચણાક અથવા એવા અવાજ આવી શકે છે, સાંધાના સોજા અને ચાલવામાં ભારે પણ ઉપર લાગી શકે છે. કેરી ઝડપથી વધુ ખાઈ લેવામાં આવે તો શરૂઆતમાં જો તમને ડાયાબિટીસના દર્દી છો, હૃદયની બીમારી છે, સંધિવા પણ છે, તો તમને કેરી બિલકુલ ન ખાવી જોઈએ. કેરી અવોઇડ કરવું જોઈએ, કારણ કે કેરીમાં મીઠાશ હોય છે, વિટામિન અને રસદાર સ્વાદમાં વિટામિન સી બધું હોય છે, સારામાં સારું છે. તે એક લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધ લોકો માટે તે તગત ખતરનાક વસ્તુ સાબિત થાય છે. મિત્રો, કયા ફળ ખાવા જોઈએ? કારણ કે મેં તમને હજી સુધી વાત કરી કયા ફળ ના ખાવા જોઈએ, અને તેના પોઈન્ટ તમને ક્લુ કર્યું કઈ રીતે તમને નુકસાન કરી શકે છે. હવે સૌથી સારામાં સારું શ્રેષ્ઠ ફળ કહેવા જઈ રહ્યો છું મિત્રો, તે તમારે તગત જરૂર ખાવું જોઈએ. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હું તમને આજ વાત કરું કે કેવા ફળ જે તમારા પગને મજબૂત બનાવશે, સાંધાના દુખાવો ગાયબ કરશે અને ચુસ્ત તંદુરસ્ત રાખશે.
આયુર્વેદ તમને ખાસ કરીને કહેવામાં આવે છે કે ગજબના ફળ છે જે વૃદ્ધ માણસો માટે ઔષધિ સમાન કહેવામાં આવ્યું છે. તો ચાલો હું તમને એક એક ફળ વિગતવાર કહેવા જવાનો છું. મિત્રો, આહાર તમારે સરળતાથી સામેલ પણ કરી શકો છો. તો મિત્રો, પહેલું સુપરફૂડમાં શું આવે છે? તો તે દાડમ છે. દાડમ એક સુપરફૂડ છે જે રક્ત પ્રવાહને સુધારે છે, સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ખાસ કરીને પોલિફેનોલ્સ હોય છે જે સાંધાના બળતરાને ઘટાડે છે, હૃદયને સારું બનાવે છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે જ્યારે તેને રક્ત પરિભ્રમણ જે સીધું એટલે કે ધીમું પડશે, તો દાડમ રક્ત પ્રવાહીઓને લચેલી અને ગરમ રાખે છે. પગમાં ભારે લાગવું તે ઘટાડે છે. મિત્રો, દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો, ઘૂંટણનો દુખાવો, હાડકાનો દુખાવો ગાયબ થઈ જાય છે. ચાલવામાં સરળતા થશે. પગમાં થાક ઓછો લાગશે. પણ મિત્રો, સારામાં સારો ફાયદો તમને શરીરમાં જોવા મળશે. મિત્રો, શક્તિ જે છે તમારી વધારી દેશે. દિવસમાં તમારે અડધું દાડમ ખાવું જ જોઈએ. જો ના ખાઈ શકતા હોય તો 1 ગ્લાસમાં તાજો દાડમનો રસ, મિત્રો, ખાંડ મિલાવ્યા વગર. યાદ રાખજો, જો ડાયાબિટીસના દર્દી હોય તો તમે થોડીક ખાંડ પણ નથી નાખવાની. જે લોકોને ડાયાબિટીસ છે તેને વાત થાય છે, તેને ખાંડ વગરનો જ આ રસ પીવો જોઈએ. મિત્રો, ઘણા બધા તેને ફાયદા જોવા મળશે. પહેલાં તો પિત્ત બેલેન્સમાં ફાયદો થશે. પછી કેમાં થશે તો કે ગેસ વાયુ નહીં થાય. મિત્રો, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય. આગળની વાત કરું, આગળનું ફળ જે 60 વર્ષના, 45 વર્ષના કે 44 વર્ષના જેને પગ દુખે છે તેને ખાવું જોઈએ. તો મિત્રો, તે છે પપૈયું. હા મિત્રો, પપૈયામાં શું છે? પપૈયું પાચન માટે અદ્ભુત, કારણ કે તેમાં એની અંદર એક્ઝામિન હોય છે જે ખોરાકને પચાવવામાં સારી મદદ કરે છે. 60 વર્ષના ઉપરના લોકો છે તેને પાચન તંત્ર હંમેશા નબળું જ રહે છે, તો પપૈયું તેને મજબૂત બનાવશે. એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સાંધાના એટલે કે તમારા જે દુખાવા છે તેને ઓછા કરે છે, તમારા બળતરા ઘટાડે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો, ઝંઝણાહટ, પેટમાં દુખાવો તે બધું હળવું કરે છે. ખાસ વસ્તુ છે કે શરીરમાં ઝેરી તત્વો જે છે તે બહાર કાઢે છે. તે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ છે, જેથી કરીને બીમાર તમે જો ઓછા પડો છો. અને સવારે નાસ્તામાં તમારે અડધું પપૈયું જો તમે ખાઓ છો, અથવા બપોરે તમે પપૈયાને ખાઓ છો, તો પાકેલું પપૈયું તમારે નથી ખાવાનું. યાદ રાખજો મિત્રો, તેમાં શું હોય છે? સુગર વધારે હોય છે. પપૈયું કફ દોષને ઘટાડવામાં મદદ કરે છે. પપૈયું હંમેશા થોડુંક અમથું કાચું, થોડુંક અમથું પાકેલું મીડિયમ તમારે લેવાનું છે. મિત્રો, તમારી પાચનની જે વસ્તુ છે તે ગરમ રાખે છે, પાચન શક્તિ મજબૂત કરે છે. કદી પણ જે લોકોને કબજિયાત નહીં થવા દે, કારણ કે જે વૃદ્ધ માણસો છે તેને કબજિયાતનો પ્રોબ્લેમ રહે છે. વૃદ્ધ માણસો માટે સારામાં સારો ફાયદો છે.
આગળનું ફળ કહું જે છે બ્લૂબેરી. હા મિત્રો, બ્લૂબેરી ગુજરાતીમાં તેને શું કહે છે? ગુજરાતીમાં તેને શું કહેવામાં આવે છે? તો છે તે નીલબંદરી. મિત્રો, સારામાં સારું છે. સાંધાના દુખાવા માટે મગજ પણ તમારું સારું કરે છે. તેમાં એલ્થોસાઇનિક નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બળતરાને ઓછું કરે છે અને મગજના ન્યુરોનને સુરક્ષિત રાખે છે. 60 વર્ષની ઉંમરમાં જ્યારે પણ યાદ શક્તિ તમારી ઘટી જાય છે, સાંધાને તમારા સારામાં બનાવે છે, યાદ શક્તિ સારી બનાવે છે. બ્લૂબેરી આ બંનેને ટેકો આપે છે. આ ફળ ખાવાથી સાંધાની જકડન અને દુખાવો તમારો ઓછો કરે છે, ચાલવામાં અસંતુલિતનો સુધારો કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે. તે હૃદય માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારું છે. તમને ફાયદો કરે છે. તમને રોજ એક નાની વાટકી લેવાની છે, જેમાં 10 થી 15 બ્લૂબેરી નાખીને સવારના નાસ્તામાં ખાશો અથવા લેશો અને તેની જોડે દહીં સાથે મિક્સ કરીને તાજી ફ્રેશ બ્લૂબેરી ખાશો તો તમને ફાયદાકારક થશે. બ્લૂબેરી વાત જે છે જે વાતદોષને બેલેન્સ કરે છે, તમારા શરીરના અંદર નર્વસ સિસ્ટમને સારું બનાવે છે અને સાંધાને મજબૂત બનાવે છે. આગળની વાત કરું તે છે નાશપતિ. આ મિત્રો, નાશપતિ હળવી હોય છે, સરળ હોય છે અને પચવામાં પણ સારી હોય છે. જે વૃદ્ધ માણસો છે તેને સંવેદનશીલ પાચન તંત્ર જે કરે છે તેની અંદર સારું બનાવે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, વિટામિન સી હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે. શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે. નાશપતિમાં ખાંડ ઓછી પીશે, જેથી બ્લડ શુગરને અસર પણ કદી પણ નથી કરતું. આ ફળ ખાવાથી પગમાં સોજા, ભારે લાગે તો પાચન શક્તિ તમારા શરીરમાં સારી બને છે, સાંધાને લચીલો બનાવે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરી નાખે છે. વૃદ્ધ માણસો છે તેને આ લેવી જોઈએ. જે વૃદ્ધ માણસો છે તેને આ ફળ ખાવું જોઈએ. મિત્રો, ખાલી આ ના ખાઈ શકો તો બપોરે એક નાશપતિ ખાઓ અથવા નાના ટુકડામાં કાપીને અથવા સ્લાડમાં અથવા તેને મિક્સરમાં નાખીને ડાયરેક્ટલી ખાઈ શકો છો, પી શકો છો. મિત્રો, પચવામાં સારામાં સારી ફાયદાકારક છે. નાશપતિ પિત્ત અને કફના દોષોને બેલેન્સ જે થઈ છે તમારા શરીરમાં અનબેલેન્સ, તેને પણ સારું કરે છે. પચવામાં પણ સારું છે, તમારા સોજાને નિયંત્રણ રાખે છે. મિત્રો, આ હતો પૂરો વિડીયો. ખાસ કરીને કયા ફળ ખાવા જોઈએ, કયા ફળ ન ખાવા જોઈએ. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા
હર હર મહાદેવ અને રાધે રાધે.